તો ગાઈસ બેક ટુ માય અનધર વ્લોગ. તો આજે મેં એક માઇક મંગાવ્યો હતો અને એ માઇક તમને આગળ બતાવીશ અનબોક્સિંગ કરી. તો આ છે માઇક. તો આની અનબોક્સિંગ કરવાનું છું હું. અને આ માઇક છે મીશોમાંથી મંગાવ્યું અને એમાંથી એક પરચી પણ આવી તમને બતાવીશ. જો આ પરચી પણ અમારું નામ અને એડ્રેસ ને બધું લખેલું જો પરચીમાં. પરચી ને પેલા બની લખે માઇક બતાવવાનું છે. આ છે અંદર માઇક. જો આ માઇક વાવ. જો આ માઇક છે આની અંદર તમને બતાવીશ. તો આ માઇક છે. ઘણા બધીના યુટ્યુબર આ માઇક તો યુઝ કરતા જ હશે. તમને તો ખબર હશે આ માઇક યુટ્યુબમાં જ યુઝ કરવાનો હોય. તો આ માઇક છે ને રાખી શકીએ આપણે કુલરમાં. જેટલું દૂર જાય એટલું થાય વાત ચોખ્ખો અવાજ આવે. જો અહીંયા ટીંગાઈ શકે. અને આ પિન પણ આવી. આ પિન કહેવાની છે ને એ આપણને ખબર નથી. એ પછી તમને હું બતાવીશ. તો આના અંદર હજી એક પણ વસ્તુ છે. આ ફોનમાં રાખવાનું છે ચોખ્ખો અવાજ આવે આપણો. આ ફોનમાં રાખવાનું છે તો આપણે વિડીયોની ક્વોલિટીમાં અવાજ ચોખ્ખો આવે અને સારો પણ આવે. અને આ માઇક આપણે અહીંથી સ્વિચથી આવે. આ ચાલુ કરવું પડે. આ ચાલુ કરીને તમને બતાવી શકું. અને આ ચાર્જિંગમાં ભરાવાનું પણ છે. તો અહીંથી આપણે ચાર્જિંગ પણ કરી શકીએ. પેલા આ ચાલુ કરી તમને બતાવીશ. તો ચાલુ થઈ ગયું. અને આજે આના અંદર પરચી પણ છે તમને બતાવું આગળ. આને આપણે રાખી દીધું. આને એક સાઈડ રાખી દીધું. આના અંદર જે એક પરચી છે અંદર એક ચાર્જિંગ પણ આવ્યું. આ ચાર્જિંગ કરાવવાનું માઇકનું ચાર્જિંગ પણ આવ્યું. કેબલ આપણે કરાવી શકીએ. વિડીયો એન્ડ તક જોજો. અને વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઇબ અને ફોલો જરૂરથી કરી દેજો. અને વધુથી વધુ સપોર્ટ કરજો. જો આ ચાર્જિંગ કરાવવાનું ચાર્જિંગ વાળું છે. આપણે બોર્ડમાં રાખીને અને આ ભરાવીને તો ભરાઈ શકે. ત્યાં તો બેટરી છે કે નથી ખબર નથી. ફોનમાં બતાવું અને દૂર પણ જઈને તમને અવાજ ચેક કરાવું કેવો અવાજ છે. તો ફાઇનલી મિત્રો આપણે થઈ ગયું છે માઇક કનેક્ટ. અને તમને તો અવાજ સંભળાતો જ હશે કેવો અવાજ હશે. તો અત્યારે જો આ માઇક મેં મંગાવ્યું છે તો એની વિડીયોની ક્વોલિટી સારી આવતી હશે. અને તમને દૂર જઈને પણ તમને ટેસ્ટિંગ કરાવીશ. તો ઉપર તમને ટેસ્ટિંગ કરાવવું આપણી. અને દ્વારકાધીશના અહીંથી તમે દર્શન પણ કરી લેજો. મારી છત ઉપર દ્વારકાધીશનું દર્શન થાય. તો અહીંથી દ્વારકાધીશનું દર્શન પણ કરી શકો. અને સુંદરનો નજારો પણ છે. તો દ્વારકાધીશના દર્શન કરી લીધો તો કોમેન્ટમાં જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો. અને અહીંયા અમારી છત ઉપર હેમંતભાઈ અને સચિનભાઈ આવ્યા. એ પણ મારા ફોલોવર છે ને ફૂલ મને સપોર્ટ પણ કરે. તમને આગમાં હું દૂર જઈને પણ તમને બતાવીશ કે આ માઇકનો અવાજ આવે તો એ તમને બતાવીશ આગળ. તો મિત્રો તમને સંભળાતું જશે કેટલા દૂરથી માઇક સંભળાય છે. તમને ફોનમાં તો સંભળાતું જશે. અહીંથી હું બોલું છું. તો કેમ છે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો યુટ્યુબમાં. અને કોમેન્ટમાં જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો.